વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સ સકંજામાં આવી ગયો છે। પોલીસે હુમલાના શંકાસ્પદ આરોપીની અટકાયત કરી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની 35 ટીમો તપાસમાં લાગી હતી। હુમલાખોર છેલ્લે બાંદ્રા સ્ટેશન નજીક દેખાયો હતો। તો આજે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે શંકાસ્પદ છે। પોલીસે હુમલાના શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે આ આરોપી હજુ પણ શંકાસ્પદ છે। તેની પૂછપરછ થશે, આખરી પૂછપરછ થશે, ત્યારબાદ માલુમ પડશે કે આ એ જ વ્યક્તિ છે કે જેણે હુમલો કર્યો હતો કે કેમ। કારણ કે આ જે વ્યક્તિ પકડાયો છે તે શંકાસ્પદ છે અને ક્રાઇમ બ્રાન્ચ સહિત નિજી પોલીસની ટીમો કામે લાગી હતી। 35 જેટલી ટીમો તપાસમાં લાગી હતી। કારણ કે આ સૌથી મોટી એવી ઘટના છે કે જે કલાકારોના ઘર હોય છે, જે હીરોઝ જે મુંબઈમાં રહેતા હોય છે, ફિલ્મી સિતારા જે રહેતા હોય છે, ત્યાં કડક સિક્યુરિટી હોય અને તેમાં આવી રીતે કોઈ પણ ચોર હોય કાં તો કોઈ પણ હુમલાવર હોય તે કેવી રીતે ઘૂસે તે સૌથી મોટો સવાલ છે। ને આ રીતે કોઈ જો ફિલ્મ સ્ટારના ઘરમાં ઘૂસી જાય તો તે મુંબઈ પોલીસ સામે પણ સૌથી મોટો સવાલ ઊભો કરે છે કે ત્યાં સિક્યુરિટી કેવા પ્રકારની છે આ ફિલ્મી સિતારાઓ માટેની અને મુંબઈ પોલીસ શું કરે છે। ત્યારે મુંબઈ પોલીસ માટે પણ આ ખૂબ મોટો કેસ છે। જે રીતે સૈફ અલી ખાન પર જે આ હુમલો થયો તેમાં પોલીસે હુમલાના શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે। હુમલાખોર છેલ્લે બાંદ્રા સ્ટેશન નજીક દેખાયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। પરંતુ જે આ શંકાસ્પદ જે આ વ્યક્તિ પકડાયો છે તેની તસવીર સામે નથી આવી। જે એક તસવીર જે સામે આવી છે આજે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સીસીટીવીમાં કેદ થયો હતો તે વ્યક્તિ છે। અને બીજું જે દ્રશ્ય છે જેમાં આજે શંકાસ્પદ જે આરોપી પકડાયો છે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। ત્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પરંતુ તેનો ચહેરો હજુ પણ જોવા મળ્યો નથી। પરંતુ પોલીસ તેની તપાસ કરશે, આખરી પૂછપરછ કરશે, ત્યારબાદ માલુમ પડશે કે શું આ તે જ વ્યક્તિ છે જેણે હુમલો કર્યો હતો કે કેમ। કારણ કે જે વાતો સામે આવી હતી ત્યાં ઘરમાં જે ઘણું કામ ચાલતું હતું, મજૂરો આવતા હતા, જેના કારણે ઘણી બધી જે ઘરમાં આવવાના જે રસ્તા હતા તે આરોપીને ખબર હતા।